નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પેપર નંબર 201, જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો યુનિટ ચાલુ કર્યો હતો અને એ યુનિટમાં બે ભાગ હતા, એક 3A અને બીજો 3B. તો આપણો થર્ડ એ પાર્ટ એટલે કે કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિશાસ્ત્ર જે છે એ આપણે પૂરો કર્યો, થર્ડ એ પાર્ટ. અને હવે આપણે જોઈશું આપણો થર્ડ બી એટલે કે ન્યુક્લિયર કેમેસ્ટ્રી એટલે કે ન્યુક્લિયર રસાયણ. હવે ન્યુક્લિયર રસાયણમાં સૌપ્રથમ તો આપણે એના સિલેબસમાં જોઈશું કે કયા કોન્સેપ્ટ આપણે એમાં જોવાના છે. તો સૌપ્રથમ આપણે એનો સિલેબસની ચર્ચા કરીએ કે કયા કોન્સેપ્ટ આપણે જોવાના છે. તો એમાં આપણે સૌપ્રથમ જોઈશું કોન્સેપ્ટ ઓફ ન્યુક્લિયર પાર્ટિકલ એટલે કે ન્યુક્લિયર પાર્ટિકલ એટલે કે કણો, ન્યુક્લિયર પાર્ટિકલની પ્રસ્તાવના આપણે જોઈશું. ત્યારબાદ આપણે અલગ અલગ ડેફિનેશનો જોવાની છે. તો હવે એ ડેફિનેશનો આપણે કઈ જોવાની છે? તો એમાં તમને એવું કીધું છે કે આઇસોટોપ, ડેફિનેશન ઓફ આઇસોટોપ એટલે કે સમસ્થાનિકો. તમે 12મા ધોરણમાં ભણ્યા હશો કે સમસ્થાનિકો કોને કહેવામાં આવે? તો કે ભાઈ પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ એના કેવા હોય, દળાંક જુદા જુદા હોય, એને આપણે શું કહીશું? આઇસોટોપ અથવા તો સમસ્થાનિકો. ત્યારબાદ આપણે શું જોવાનું છે? આઇસોટોન્સ. તો હવે આઇસોટોન્સ આપણે કોને કહીશું? તો કે ભાઈ કેટલાક પરમાણુઓના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા સરખી હોય, પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય. હવે આ આઇસોટોનમાં શું હશે? તમારી પ્રોટોનની સંખ્યા જુદી જુદી હશે અને ન્યુટ્રોનની સંખ્યા કેવી હશે? સરખી. તો એને આપણે કહીશું આઇસોટોન્સ. પછી આપણે જોવાનું છે આઇસોબાર. એ પણ તમે 12મા ધોરણમાં આ બધી જ ડેફિનેશનો જોઈ ચૂક્યા છો. આઇસોબાર એટલે કે સમભારીય એટલે કે પરમાણુ દળ, સમભારીય એટલે કે જેનો પરમાણુ દળ સરખો હશે એને આપણે શું કહીશું? આઇસોબાર. ત્યારબાદ આઇસોમર એટલે કે સમઘટકીય એટલે કે આપણે આ 4 ડેફિનેશનોની પણ ચર્ચા કરવાની છે. ત્યારબાદ આપણને આપેલી છે આગળ એક થિયરી જેનું નામ છે પેકિંગ ફ્રેક્શન. પેકિંગ ફ્રેક્શન એટલે કે પેક પ્રમાણ. એ જ્યારે આપણે એની થિયરી જોઈશું એ વખતે આપણે એની ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે આગળ જોવાની છે ન્યુક્લિયર બંધન શક્તિ. તો એને આપણે કહેવું તો શું કહેવાય? ન્યુક્લિયર બાઇન્ડિંગ એટલે કે બાઇન્ડ કરવું, બંધન શક્તિ. ત્યારબાદ શું છે? ન્યુક્લિયર કુલંબ બેરિયર એટલે કે ન્યુક્લિયરનો કુલંબ અંતરાય. એની પણ આપણે આગળ થિયરી જોઈશું, એ વખતે ચર્ચા કરીશું. અને ત્યારબાદ આપણે જોવાનું છે રેટ ઓફ રેડિયો એક્ટિવ ડિસ્ટિંગ્રેશન, હાફ લાઈફ પિરિયડ અને એવરેજ લાઈફ પિરિયડ. તો એ આપણે જોવાનું છે રેડિયો એક્ટિવ વિભંજનનો સિદ્ધાંત, એ હાફ લાઈફ પિરિયડ માટે અને અર્ધ આયુષ્ય સમય અને એવરેજ લાઈફ પિરિયડ માટે. અને ત્યારબાદ આપણે જોવાનું છે રુથરફોર્ડ અને સૌડીઝ લો. અને ત્યારબાદ આપણે જોઈશું એના એક્ઝામ્પલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી થર્ડ બી પાર્ટ એટલે કે ન્યુક્લિયર કેમેસ્ટ્રી. તો એમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું પહેલો જ આપણો જે કોન્સેપ્ટ છે એનો કોન્સેપ્ટ આપણો કયો છે? ન્યુક્લિયર પાર્ટિકલનો. તો એની હવે આપણે જોઈએ ચર્ચા. તો અહીંયા આપણને એવું કીધું છે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આ 3 કણોની બનેલી સાદામાં સાદી અને વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ પ્રણાલીને પરમાણુ કહે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પરમાણુમાં શું હશે? પ્રોટોન હશે, ઇલેક્ટ્રોન હશે અને
ન્યુટ્રોન હશે. એટલે કે કેન્દ્ર જે હશે એની વચ્ચે શું હશે? પ્રોટોન અને ન્યુટ્રોન, અને એની ફરતે તમને શું જોવા મળશે? ઇલેક્ટ્રોન. હવે જુઓ, પરમાણુ ધન વીજભારયુક્ત કેન્દ્રીય ભાગ ન્યુક્લિયસ. હવે જુઓ, આપણે ન્યુક્લિયસ કોને કહીશું? તો ધન વીજભારયુક્ત કેન્દ્રીય ભાગ. તો આ જે છે, એક મિનિટ, આ જે છે એને આપણે શું કહીશું? આપણું ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસની આસપાસના અવકાશમાં રહેલા, હવે આ જે ન્યુક્લિયસને આપણે ગુજરાતીમાં કહેવું હોય આપણી સાદી ભાષામાં, તો આપણે એને શું કહીએ છીએ? કેન્દ્ર. તો આ જે છે એ આપણો કેન્દ્રીય ભાગ છે, એટલે કે ન્યુક્લિયસ છે. અને આની ફરતે ઋણ ભારયુક્ત ઇલેક્ટ્રોન એમ બે ભાગોનો બનેલો હોય છે. એટલે કે પરમાણુ જે છે એની વચ્ચે કેન્દ્રનો જે ભાગ હશે, કેન્દ્રીય ભાગ, જેને આપણે ઇંગ્લિશમાં કહેવું તો શું કહીએ? ન્યુક્લિયસ. તો એ કેવો હશે? એ ધન વીજભારયુક્ત હશે. અને એની આસપાસનો જે ભાગ છે એ કેવો હશે? ઋણ વીજભારયુક્ત. એટલે કે બે ભાગમાં વહેંચાયેલો હોય છે. હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ કેટલાક પરમાણુના કેન્દ્રો, એટલે કે આ પરમાણુનું શું છે? કેન્દ્ર છે. તો કેટલાક પરમાણુના કેન્દ્રો સામાન્ય સંજોગોમાં અને મોટા ભાગના તત્વોના પરમાણુના કેન્દ્રો વિશિષ્ટ સંજોગોમાં કેન્દ્રીય પ્રક્રિયાઓ અનુભવી અને પરિવર્તન પામે છે. હવે જો અહીંયા આપણને શું કીધું છે? કે કેટલાક પરમાણુના કેન્દ્રો આપણને શું કીધું છે? સામાન્ય સંજોગોમાં. એટલે કે કેટલાક પરમાણુના કેન્દ્રો એટલે કયો? આપણો ન્યુક્લિયસવાળો વચ્ચેનો ભાગ. એ સામાન્ય સંજોગોમાં અને મોટા ભાગના તત્વોના પરમાણુના કેન્દ્રો. હવે બીજા જે તત્વોના પરમાણુના કેન્દ્રો હશે એ અમુક કેન્દ્રીય પ્રક્રિયાઓ અનુભવી અને પરિવર્તન પામે છે. અને આ જે પરિવર્તન પામે છે, એટલે કે આમ પરમાણુના કેન્દ્રોના અભ્યાસની શાખાને, એટલે કે જેમાં પરમાણુના કેન્દ્રોનો અભ્યાસ કરવામાં આવતો હોય કે એની કેન્દ્રનો, તો એવી શાખાને આપણે શું કહીશું? ન્યુક્લિયર રસાયણ. એટલે કે આપણે શેનો અભ્યાસ કરવાનો છે? ન્યુક્લિયર રસાયણ, એટલે કે ન્યુક્લિયર કેમિસ્ટ્રી. તો ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં આપણે ન્યુક્લિયસ એટલે કે પરમાણુના કેન્દ્રનો ભાગ, કે જેને આપણે શું કહીએ? જે કયો વીજભાર ધરાવતો હોય છે? તો કે ભાઈ ધન વીજભાર ધરાવતો હોય છે. અને એની આસપાસનો જે ભાગ છે એ ઋણ વીજભાર, એટલે કે આમ બે ભાગમાં બનેલો હોય છે. હવે આપણે આગળ જોઈએ તો આપણને એવું શું કીધું છે? કે પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યાને, હવે જુઓ અહીંયા આપણને એવું કીધું છે કે પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા, એટલે કે આ કેન્દ્રમાં રહેલા પ્રોટોન એટલે કે આપણે એને પી વડે ડિનોટ કરીશું. તો આ જે પ્રોટોનની સંખ્યા છે એને શું કહેવામાં આવે છે? તે તત્વના પરમાણુનો પરમાણુ ક્રમાંક. જનરલી પરમાણુ ક્રમાંકને આપણે ઇંગ્લિશમાં કહેવું તો શું કહેવાય? એટોમિક નંબર. એટલે કે પરમાણુ ક્રમાંક, જેને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? કેપિટલ ઝેડ વડે. એટલે કે કેન્દ્રમાં જે તત્વનો પરમાણુ ક્રમાંક હોય જેને આપણે ઝેડ વડે ડિનોટ કરવામાં આવે છે. હવે આપણને શું કીધું છે? કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન તથા ન્યુટ્રોનની સંખ્યાને, હવે જુઓ આ જે કેન્દ્ર છે, આ કેન્દ્ર ન્યુક્લિયસ કેન્દ્ર, એટલે કે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવશે? માસ નંબર, એટલે કે જેને આપણે શેના વડે ઓળખીએ છીએ? દળ આંક વડે. એટલે કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહેવામાં આવે છે? ન્યુક્લિઓન્સ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસ કોને કહેવામાં આવે અને ન્યુક્લિઓન્સ કોને કહેવામાં આવે એ તમે ખાસ, તમને આ બંનેની ડેફિનેશન આવડવી જોઈએ કે ન્યુક્લિયસ આપણે કોને કહીએ છીએ અને ન્યુક્લિઓન્સ કોને કહેવામાં આવે છે. એટલે કે પરમાણુના કેન્દ્રમાં જે ધન વીજભારયુક્ત હોય એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, અને ન્યુક્લિઓન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે ન્યુક્લિઓન્સ તરીકે ઓળખવામાં આવે છે.
તો આ થઈ આપણી પ્રસ્તાવના. એટલે કે ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે? ન્યુક્લિયસ અને ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયન્સ એટલે કે ધનવીજભારયુક્ત કેન્દ્રીય ભાગ અને ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના પરમાણુનો દળાંક. હવે આપણને એવું કીધું છે કે જો પ્રોટોનની સંખ્યા હોય તો એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એટોમિક નંબર, જેને આપણે શું કહીએ છીએ? કેપિટલ ઝેડ. તો આ થયું વિદ્યાર્થી મિત્રો તમારું ન્યુક્લિયર કેમિસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે જોઈએ આગળની થિયરી. તો એમાં આપણને શું કીધું છે કે કેન્દ્રનું માપન. કેન્દ્ર એટલે શું કહેવામાં? આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયસ. કેન્દ્રને આપણે ઇંગ્લિશમાં કહેવું તો શું કહેવાય? ન્યુક્લિયસ. એટલે કે ન્યુક્લિયસનું કદ. તો આ જે ન્યુક્લિયસ છે પરમાણુના કેન્દ્ર, તો એ કયા પ્રકારનું હશે? એનું કદ કેવું હશે? તો એની આપણે હવે ચર્ચા કરીએ. તો અહીંયા એવું કીધું છે કે ન્યુક્લિયસ ખૂબ નાનું, દળદાર અને ધન વિદ્યુત ભાર ધરાવે છે. નાનું, દળદાર અને ધન વિદ્યુત ભાર ધરાવે છે. કેન્દ્રના કદના મૂલ્યો પરથી જણાય છે કે કેન્દ્રનું માપ તેમાં રહેલા ન્યુક્લિયોન. હવે જુઓ, આ સપોઝ આપણે કેન્દ્ર દર્શાવ્યું. હવે આ જે કેન્દ્રનું માપ છે એ શેના ઉપર આધાર રાખશે? તો હવે કેન્દ્રની અંદર આપણે જોયું કે કેન્દ્રની અંદર આપણે શું જોઈએ છીએ? તો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ જે કેન્દ્રનું માપ છે એટલે કે ન્યુક્લિયસનું જે કદ છે એ ન્યુક્લિયોન આપણે કોને કહીએ છીએ? તો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. આપણે આગળ જોયું કે આપણે ન્યુક્લિયોન કોને કહીએ છીએ? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો કે ભાઈ જે ન્યુક્લિયસનું જે કદ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા ઉપર આધારિત રાખે છે. હવે જુઓ, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા, બરાબર? એટલે એને આપણે શું કહીએ છીએ? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને આપણે શેના વડે ઓળખીએ છીએ? આપણે આગળ જોયું કે દળ આંક વડે અથવા તો દળ અંક વડે. તો મારે લખવું હોય કે કેન્દ્રનું માપન અથવા તો ન્યુક્લિયસનું કદ શેના ઉપર આધારિત છે? તો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા ઉપર આધારિત છે. તો મારે લખવું તો હું આ રીતે લખી શકું કે ભાઈ કેન્દ્રનું કદ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? કોના પ્રપોઝનલમાં હોય છે? તો કે ભાઈ દળ આંકના. એટલે કે કેન્દ્રનું કદ દળ આંકના સપ્રમાણમાં આપણને જોવા મળે છે. દળ આંક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા ઉપર આધાર રાખે છે. હવે જો કદ એટલે કે વોલ્યુમ. તો આપણે વોલ્યુમને દર્શાવવું હોય તો હવે આને મારે લખવું હોય તો હું શું કઈ રીતે લખીશ? તો કે કેન્દ્રનું કદ એટલે કે વોલ્યુમ પ્રપોઝનલ દળ આંક જેને આપણે શું કહીએ છીએ? એટોમિક નંબર. એટલે કે દળ આંક જેને આપણે શું કહીએ છીએ? પરમાણુ ભાર, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? કેપિટલ એ વડે. હવે જો વિદ્યાર્થી મિત્રો, ગોળાકાર કદ. હવે પરમાણુનું કેન્દ્ર કેવું છે? ગોળ. તો ગોળાકાર કદ માટે કદ કોના સમપ્રમાણમાં હોય છે? ગોળાકારની ત્રિજ્યાના સમપ્રમાણમાં. એટલે કે ગોળાકાર કદ માટે આપણે લખવું તો શું લખી શકીએ? વી પ્રપોઝનલ આર ક્યુબ. બરાબર? તો હવે આર ક્યુબ, તો આ વીની જગ્યાએ મારે લખવું તો હું શું લખી શકું અહીંયા? તો કે ભાઈ આર ક્યુબ પ્રપોઝનલ એ. હવે જો મારે ક્યુબ અહીંથી દૂર કરવો હોય તો હું શું લખી શકું? આર પ્રપોઝનલ a⁻1/3. હવે જો મારે પ્રપોઝનલ દૂર કરવો હોય તો r r0 a⁻1/3. હવે આ જે r0 આપણે જે છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? અનુપાતી અચળાંક. તો હવે આ અનુપાતી અચળાંકની વેલ્યુ કેટલી હોય? તો હવે આ r0 જે છે એની વેલ્યુ જો મારે દર્શાવી હોય તો અહીંયા આપણને આપી દીધું છે કે r0 બરાબર આપણે શું લઈ શકીએ? આ તમારે બાય હાર્ટ યાદ જ રાખવાનું છે. 1.33 × 10⁻³ સેન્ટીમીટર. તો હવે આપણે લખવું હોય તો આપણે શું લખી શકીએ? કેન્દ્રનું કદ શેના સમપ્રમાણમાં હોય છે? ગોળાકારની ત્રિજ્યા ઇઝ પ્રપોઝનલ કેપિટલ એ. એટલે કે દળ આંક. દળ આંક એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાનો સરવાળો. એટલે કે ન્યુક્લિયસનું જે કદ છે આપણે જોયું
કે આ જે ન્યુક્લિયસનું કદ છે એ શેના સમપ્રમાણમાં હોય છે? તો કે ભાઈ ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. અને જો આપણે એને એંગસ્ટ્રોમમાં દર્શાવવું હોય તો આપણે જાણીએ છીએ કે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા થાય છે? 10⁻⁸ સેન્ટીમીટર. અને કેન્દ્રનું જે કદ હોય એ ફર્મીમાં આપણે લેવાનું છે. અને ફર્મીને જો મારે દર્શાવવું હોય તો શેના વડે દર્શાવી શકું? સ્મોલ એફ વડે. તો તમને યાદ હોવું જોઈએ કે 1 ફર્મી બરાબર કેટલા થાય? 10⁻13 સેમી. તો હવે આપણે જોઈએ કેન્દ્રનું માપન એટલે કે ન્યુક્લિયસનું કદ. તો ન્યુક્લિયસનું કદમાં આપણે જોયું કે એનું કદ ખૂબ નાનું, દળદાર અને ધન વિદ્યુત ભાર ધરાવે છે. હવે કેન્દ્રના કદના મૂલ્યો પરથી જાણી શકાય કે એનું જે માપ છે એ શેના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ ન્યુક્લિયોન ઉપર આધાર રાખે છે. અને આ ન્યુક્લિયોન શેની સંખ્યા પર આધાર રાખે છે? તો કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોન. એટલે કે કેન્દ્રનું કદ એના દળ આંકના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ તો જુઓ આપણે સમજ્યા જે હું તમને બતાવું તો કે ભાઈ કેન્દ્રનું કદ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે ભાઈ દળ આંકના સમપ્રમાણમાં જોવા મળે છે. એટલે કે એ બરાબર શું થશે આપણો? દળ આંક. દળ આંક એટલે કે પરમાણુ ભાર. હવે આપણને એવું કીધું છે કે ગોળાકાર કદ માટે એટલે કે આપણે દર્શાવવું તો શું દર્શાવી શકાય? વી પ્રપોઝનલ આર ક્યુબ. આર જે છે એ આપણી ગોળાકાર ત્રિજ્યા છે. એટલે કે આર ક્યુબ કોના પર સમપ્રમાણમાં હોય? તો કે ભાઈ પરમાણુ ભાર અથવા તો દળ આંક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં ગોળાકારની ત્રિજ્યા આપણે કહી શકીએ. એટલે કે આર ક્યુબ ઇઝ પ્રપોઝનલ એ. હવે જો મારે આ ક્યુબને આ બાજુ લઈ જવું હોય તો કે આર પ્રપોઝનલ a⁻⁴. હવે જો મારે આ સમપ્રમાણનું ચિહ્ન દૂર કરવું હોય તો આર બરાબર r0 a⁻⁴. હવે આપણે જોયું આગળ કે r0 જે છે એને આપણે શું કહીએ છીએ? આપણો અનુપાતી અચળાંક. જનરલી આપણે જે અચળાંક મૂકીએ છીએ કે એને અહીંયા આપણે શું લીધું છે? ન્યુક્લિયર કેમેસ્ટ્રીમાં અચળાંક r0, જેને આપણે અનુપાતી અચળાંક તરીકે દર્શાવી શકીએ છીએ. હવે r0 જે છે એને આપણે એની વેલ્યુ આપણે જોઈએ કે કેટલી છે? 1.33 × 10⁻³ સેન્ટીમીટર. એટલે કે વી કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? આર ક્યુબના અને એના. તો હવે આપણે જોઈએ આગળ કે ન્યુક્લિયસનું કદ એ ન્યુક્લિયોન્સ, તમે ન્યુક્લિયોન્સ કહી શકો. ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. એટલે કે ન્યુક્લિયસનું જે કદ છે એ ન્યુક્લિયોન્સની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે જોયું કે પરમાણુ કદનો એકમ 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર. અને કેન્દ્રીય કદ એટલે કે 1 ફર્મી બરાબર 10⁻30 સેન્ટીમીટર છે. તો હવે આપણે એના ઉપરથી જો જોવું હોય તો આપણે દાખલા જોઈએ. તો આપણને એક ઉદાહરણ આપેલું છે કે જો આપણે સૂત્ર તારવ્યું કે આર બરાબર આપણે શું જોયું? તો કે ભાઈ આર બરાબર r0 a⁻⁴. બરાબર. તો હવે આપણે આર કેપિટલ આર બરાબર આપણને આપી દીધું છે કે આ આર બરાબર આપણને શું આપી દીધું છે? તો કે ભાઈ આર બરાબર 1.4 ફર્મી. તો હવે આપણને શું શોધવા? આટલું તમને આપી દીધું છે વેલ્યુ. હવે આપણને શું છે એની ત્રિજ્યા શોધવાની કીધી છે. ત્રિજ્યા એટલે કે આ આર. તો હવે જુઓ આપણને શેની ત્રિજ્યા શોધવાની કીધી છે? BR80ની ત્રિજ્યા શોધો. શેની? BR80ની. તો BR80ની મારે ત્રિજ્યા શોધવી હોય તો આપણે સૂત્ર કયું લઈશું? તો આપણે હાલ જોયું એ. એટલે કે આર બરાબર ત્રિજ્યા બરાબર r0 a⁻⁴.
બરાબર છે. હવે જુઓ આપણને શું કીધું છે કે R0 સોરી, તો આપણે આ ત્રિજ્યા શોધવાની છે. અહીંયા તમને R0નું વેલ્યુ આપી દીધું છે 1.4 ફર્મી. બરાબર છે. તો હવે આ R0ની જગ્યાએ આપણે શું લખીશું 1.4. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું આપી દીધું છે ફર્મી. તો હવે આપણે આગળ ચર્ચા કરી કે એક ફર્મી બરાબર કેટલા સેન્ટીમીટર થાય, તો કે ભાઈ એક ફર્મી બરાબર આપણે જોયું કે 1 ફર્મી ઇઝ ઇક્વલ ટુ 10⁻13 સેન્ટીમીટર. એટલે કે એક ફર્મી બરાબર 10⁻³ સેન્ટીમીટર આપણને જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે આપણે BR80ની ત્રિજ્યા શોધવી હોય તો જુઓ સૂત્ર R બરાબર R0a⁻3, એટલે કે R બરાબર R0 એટલે કે 1.4 ફર્મી, એટલે કે એક ફર્મી બરાબર 10⁻13. એ એટલે કે આપણી દળ આંક પરમાણુ ભાર બ્રોમિનનો આપણને કેટલો આપી દીધો છે 80⁻13. તો આપણે આનું જ્યારે સાદુરૂપ આપીશું તો આપણને જો શું મળશે, અહીંયા શું છે 1.4 ગુણ્યા 10⁻13 4.31. આનું સાદુરૂપ આપણને શું જોવા મળશે 4.31. તો આપણો જવાબ એટલે કે R BRની ત્રિજ્યા R બરાબર આપણને શું જોવા મળશે 6.03 ગુણ્યા 10⁻13. હવે એક ફર્મી બરાબર શું થાય 10⁻13. તો હવે આના બરાબર આપણે શું લખીશું R બરાબર 6.03 F લખી શકીએ. તો આ થઈ આપણી BRની ત્રિજ્યા. એ જ રીતે હવે આપણને કોઈ બીજા પરમાણુની ત્રિજ્યા શોધવાની તો આપણે શોધવી હોય તો હવે આપણને અહીંયા બીજું ઉદાહરણ એવું કહે છે કે યુરેનિયમ U238. તો એનું આપણું ઇક્વેશન શું આવશે, તો કે ભાઈ R બરાબર R0a⁻1/3. હવે R0 આપણને કેટલા આપી દીધા છે 1.4 ફર્મી. તો કે ભાઈ 1.4 એક ફર્મી બરાબર 10⁻13. યુરેનિયમનો પરમાણુ દળાંક પરમાણુ ભાર કેટલો છે 238⁻1/3. આનું તમે જ્યારે સાદુરૂપ આપશો એટલે તમને કેટલા મળશે 6.20. 1.4 ગુણ્યા 10⁻13 6.20 ગુણ્યા 1.4 8.68 ગુણ્યા 10⁻13, એટલે કે 8.68 ફર્મી આપણને જવાબ મળે. તો જોઈએ આપણે તો જો વિદ્યાર્થી મિત્રો આપણને BR80ની ત્રિજ્યા શોધવાની કીધી હતી તો એનું આપણે સૂત્ર જોયું R બરાબર R0a⁻1/3. R0 આપણને કેટલું આપેલું છે 1.4 ફર્મી. હવે ફર્મીને આપણે જો સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 1.4 ગુણ્યા 10⁻13, એટલે કે 1.4 ગુણ્યા 10⁻13 એટલે કે 80⁻1/3, એટલે કે 1.4 ગુણ્યા 10⁻13 અને 4.31. આનું સાદુરૂપ આપો એટલે તમને R બરાબર કેટલો જવાબ મળશે 6.03 ફર્મી. એ જ રીતે જો આપણે યુરેનિયમનું શોધવું હોય તો R બરાબર એ જ સૂત્ર R0 × a⁻1/3. તો R0 એટલે કે 1.4 ફર્મી, એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો એટલે કે 1.4 ગુણ્યા 10⁻13 238⁻1/3. 238⁻1/3 એટલે કે 6.20. 1.4 ગુણ્યા 10⁻13 તો જવાબ આપણને કેટલો મળશે 8.68 ફર્મી. એટલે કે ઉપરની આ બંને ગણતરી આપણને શું દર્શાવે છે કે દળ સંખ્યા 3 ગણી વધે, એટલે કે દળ સંખ્યા 3 ગણી વધે ત્યારે કેન્દ્રીય ત્રિજ્યા ફક્ત બમણી થાય છે. એટલે કે મોટાભાગના ન્યુક્લિયસનો વ્યાસ
10⁻13 સેન્ટીમીટર અથવા તો 10⁻13 સેન્ટીમીટર કહો અથવા તો 10⁻5 એંગસ્ટ્રોમની આજુબાજુનો આપણને જોવા મળે છે. તો આ જોયું આપણે વિદ્યાર્થી મિત્રો આપણે કેન્દ્રનું માપ એટલે કે ન્યુક્લિયસનું કદ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આજે આપણે શેની ચર્ચા કરી તો હું તમને બતાવું છું કે આપણે આજે કોન્સેપ્ટ ઓફ પાર્ટિકલ્સ જોયું અને એની જ આપણે આજે ચર્ચા કરી. તો જો કોન્સેપ્ટ ઓફ પાર્ટિકલ્સમાં આપણે શું જોયું તો કે ભાઈ પરમાણુ જે છે એ શેનો બનેલો હોય તો કે ભાઈ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, બરાબર. અને હવે જો એની કેન્દ્રનો જે ભાગ છે એ ધન વીજભારયુક્ત હોય છે અને આ ધન વીજભારયુક્ત એટલે કે ન્યુક્લિયસ કહેવામાં આવે છે. આ જે કેન્દ્ર છે એને ન્યુક્લિયસ કહેવામાં આવે છે અને ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન અને જે ન્યુટ્રોન રહેલા હોય છે એને આપણે શું કહીએ છીએ ન્યુક્લિયોન્સ. તો જુઓ ધન વીજભારયુક્ત કેન્દ્રીય ભાગ આપણે ન્યુક્લિયસ અને આસપાસ અવકાશમાં રહેતા ઋણ ભારયુક્તને બે ભાગોનો બનેલો હોય છે. ઋણ વીજભારયુક્ત એટલે કે એની ફરતે ઇલેક્ટ્રોન હોય છે. ત્યારબાદ આપણે જોયું કે પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક એટલે આપણે એને શેના વડે Z તરીકે ઓળખીએ છીએ અને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો પરમાણુનો દળાંક અથવા તો માસ નંબર કહેવામાં આવે છે. અને પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે જોયું કે શેના તરીકે ઓળખવામાં આવે છે ન્યુક્લિયોન્સ તરીકે. કેન્દ્રનું માપ આપણે અત્યારે જોયું તો કે શેના સમપ્રમાણમાં હોય છે દળાંક એટલે કે પરમાણુ ભારના સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ આપણે આ રીતે જોયું કે V પ્રપોઝનલ A ઇઝ ઇક્વલ ટુ દળાંક, V પ્રપોઝનલ R³ R બરાબર ગોળાકાર ત્રિજ્યા. તો આપણે છેલ્લે જોયું કે ભાઈ ન્યુક્લિયસનું જે કદ છે એ ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે 1 એંગસ્ટ્રોમ બરાબર આપણે શું કહી શકીએ 10⁻8 અથવા તો 1 ફર્મી બરાબર 10⁻13 સેમી. ત્યારબાદ આપણે જોયું Brની ત્રિજ્યા અને યુરેનિયમની. તો આપણને છેલ્લે એટલું જ કહે છે કે ભાઈ દળ આ સંખ્યા જે છે એ 3 ગણી વધારે વધે છે અને જ્યારે એની જે ત્રિજ્યા છે એ ફક્ત બમણી થાય છે. એટલે કે ન્યુક્લિયસનો વ્યાસ 10⁻13 સેમીની આજુબાજુનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અત્યારે આટલા સુધી જ ભણાવીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેક પ્રમાણ એટલે કે પેકિંગ ફ્રેક્શન વિશે આપણે જોઈશું. તો બસ આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.